વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 પ્રકરણ 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. એમાં સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 1. દાખલો બહુ નાનો અને બહુ સિમ્પલ છે. આપણે ખાલી કેટલું કીધું છે કે 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશના કેન્દ્ર આગળનો ખૂણો કેટલો છે? તો કે 60 અંશ. તો આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતવાનું છે. જે આપણે સમજૂતીના વિડીયોમાં ક્ષેત્રફળના સૂત્રો સમજ્યા હતા, બસ એમાં કિંમત મૂકવાની છે. બીજું કંઈ આમાં કરવાનું નથી. તો ચાલો વિડીયોની શરૂઆત કરીને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે આપણને આમાં આપ્યું શું છે? તો કે આપણને ત્રિજ્યા r બરાબર આપી છે. r બરાબર આપણને આપી છે 6 સેમી અને વૃત્તાંશના કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલો છે? તો કે 60 અંશ. તો આપણને થીટા આપી દીધો છે 60 અંશ. થીટા શું કામ? તો કે આપણે જેમ કેન્દ્રને r લઈએ છીએ, ત્રિજ્યાને r લઈએ છીએ, ખૂણા માટે આપણે હંમેશા થીટા લઈએ છીએ. તો આપણને કહેવાય વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે અહીંયા ગોતવાનું કયું? લઘુ વૃત્તાંશ કે ગુરુ વૃત્તાંશ? આમાં તો આપણને કંઈ કીધું જ નથી. જ્યારે આવું આવે કે કાંઈ કીધું ન હોય ત્યારે મેં સમજૂતીના વિડીયોમાં પણ કીધું હતું અને ફરી વાર કહું છું કે લઘુ વૃત્તાંશ જ ગોતવાનું, ગુરુ ગોતવાનું નથી. બીજું, અહીંયા આપણને પાઈની કિંમત પણ ક્યાંય આપી નથી. તો જ્યારે પણ પાઈની કિંમત ન આપેલી હોય અથવા તો ચોખવટ ન કરેલી હોય ત્યારે આપણે 22/7 લેશું, નહીં કે 3.14. તો આપણને અહીં લખીએ, તેથી વૃત્તાંશના અથવા તો વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 એને ગુણ્યા પાઈ r વર્ગ. 360 શા માટે? તો કે વર્તુળનો ટોટલ ખૂણો 360 છે. વર્ગ શા માટે? પાઈ r વર્ગ જ શું કહે? તો કે આપણે ક્ષેત્રફળ ગોતીએ છીએ. દાખલા નંબર 2 માં જ્યારે આપણે પરિઘની વાત કરતા હશું ત્યારે સૂત્ર આવું જ રહેશે. અહીંયા ક્ષેત્રફળની જગ્યાએ આપણે 2πr જે પરિઘનું સૂત્ર છે એ આપણે એડ કરી દઈશું. સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. થીટા બરાબર આપણી પાસે શું છે? તો કે 60 છેદમાં 360 એને ગુણ્યા પાઈ કેટલો છે? તો કે રકમમાં ન આપ્યું એટલે 22/7 લેવાનું. રેડિયસ કેટલી છે આપણી? તો કે 6 સેન્ટીમીટર. તો કે 6 એને ગુણ્યા 6. જે છેદ ઉડતા એને ઉડાડી દઈએ, 0 0 કેન્સલ થશે. 36 ના શું ભાગ પડે? તો કે 60 60 36. આ 6 અને 6 ઉડી ગયા. તો ઉપર વધ્યા 22 તો કે 132. તો કે 132 છેદમાં શું વધ્યું? તો કે 7. એકમ શું આવશે? તો કે આપણે દાખલો સેન્ટીમીટરમાં ગણતા હતા, તો એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ. આને સિમ્પ્લિફાય કરવાની જરૂર નથી. 132/7 કરવાની જરૂર નથી, કારણ કે ટેક્સ્ટ બુકમાં આપણને પાછળ જવાબ અહીંયાથી સ્ટોપ કરી દીધો છે. આ જાવું હોય તો આપણે હજી જઈ શકત કે આને આપણે સિમ્પ્લિફાય કરત અને આનો જવાબ લઈ આવત પોઈન્ટમાં, પણ આપણને અપૂર્ણાંકમાં જવાબ માંગ્યો છે તો આપણે અપૂર્ણાંકમાં જ રાખશું. વિડીયોને પોઝ કરી પહેલો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. પહેલા પછી બીજો દાખલો થોડી જ વાર હું ફોટોની લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર આપી દઈશ. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક, ઉદાહરણની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.